MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH અમદાવાદમાં મકાન ધરાશાયી થતા એક વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું છે. ઘીકાંટા પાસે નવતારની પોળમાં 3 માળનું મકાન ધરાશાયી થયું. ડ્રેનેજની કામગીરી સમયે આ દુર્ઘટના સર્જાઈ, જેમાં એક મજૂર અને એક વૃદ્ધા ઇજાગ્રસ્ત થયા હતા. કાટમાળમાંથી બંનેને કાઢીને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. નજરેમાં ઘટના એવી હતી કે આપણે અહીંયા ગાડી ઊભું લાઈન છે, ત્યાં ગાડી કોર્પોરેશનની પાઇપ ગટર લાઈનનું કામ ચાલુ હતું. એ દોરાન 4 મજૂરો ખોદકામ ચાલુ હતું, એ કરતા હતા. એ દરમિયાન આ જર્જરિત થોડું મકાન હતું, તો એમાંથી ધરાશાર થયું. 3 મજૂરો આ બાજુ ભાગી ગયા અને એક નીચે દટાયેલો હતો અને ઉપર એક બહાર દટાયેલા હતા. 2 જણો. આની જે ગંભીર સ્થિતિ છે, ઉપર ફાટી ગયું છે, મોં દબાઈ ગયું, હાથનો ભાગ ફાટી ગયો છે અને સિરિયસ ભાગ છે થોડું. એ અમને સિવિલ હોસ્પિટલ લઈ ગઈ. તો ઘટના બનતા જ તાત્કાલિક તંત્ર કામે લાગ્યું હતું. મહાનગરપાલિકાનો દાવો છે કે જે મકાન ધરાશાયી થયું તે જર્જરિત હાલતમાં હતું. જર્જરિત મકાનને અંદરથી રિનોવેશન કરાવ્યું હતું. મકાનની એક દિવાલ નમેલી હતી. એટલે સ્થળ સ્થિતિની પ્રક્રિયા આપણે જોઈએ એ રીતે અત્યારે ત્યાં એક ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલતી હતી એવો મેસેજ છે. સાંકડી ગલીની અંદર મેન્યુઅલી ત્યાં પાઇપ નાખવાની કામગીરી ચાલતી હતી એવું છે. આ જે ઘટના બની છે એનું કારણ શું છે એ વધુ તપાસ કર્યા પછી ખ્યાલ આવશે. સર, સામાન્ય રીતે ચોમાસામાં અને રથયાત્રા વખતે જે કોઈક વિસ્તારમાં જૂના મકાનો હોય છે તેને નોટિસ ફટકારતા હોય છે. કોર્પોરેશન તરફથી તે દિશામાં કાર્યવાહી કરવામાં આવેલી છે કે નોટિસ આપી હતી કે કેમ, અથવા મકાન માલિક છે તેમને કોઈ અગાઉ સૂચના અપાઈ હોય? જે અત્યારે લોકલ લોકો સાથે વાત કરતાં એવું જાણવા મળ્યું છે કે એમનું જે મકાન છે એનું એમણે થોડા સમય પહેલાં રિપેરિંગને એવું કરેલું હતું, તેમ છતાં એક દિવાલ હતી એ થોડી ત્રાંસી એવી હતી. એ પ્રકારનું લોકલ લોકોનું બી કહેવું છે. વધારે તપાસ કરીને એનો વિગતવાર રિપોર્ટ જાહેર કરવામાં આવશે. સર, હવે શું કાર્યવાહી કરાશે? આસપાસના મકાનો કોઈ ખાલી કરાશે? જી, સર્વે કરવાની કામગીરી કરી અને કંઈ પણ એવું જણાશે તો આગળ કાર્યવાહી કરાશે. થેન્ક યુ. તો બીજી તરફ સ્થાનિકોમાં મહાનગરપાલિકા સામે રોષ છે. જર્જરિત મકાનોને ફક્ત નોટિસ આપવામાં આવે છે, કોઈ નક્કર કામગીરી થતી નથી તેવો સ્થાનિકોનો દાવો છે. અમદાવાદમાં બપોરના સમયે નવતારની પોળ છે, ત્યાં એક જર્જરિત મકાન છે તે ધરાશાયી થયું છે. આપ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે આ પોળમાં મકાન છે, ડ્રેનેજની કામગીરી ચાલુ હતી, કોર્પોરેશનની મેન્યુઅલી આ કામગીરી ચાલુ હતી અને તે સમયે આ ઘટના બની છે. આ જે ઘટના બની છે ત્યારે એક વૃદ્ધ મહિલા છે તે અંદર હતા અને તેમનું મોત નીપજ્યું હોવાના પણ સમાચાર છે. ઉપરાંત જે 4 જે મજૂરો કામ કરતા હતા તેમાંથી એક મજૂર છે તે ઇજાગ્રસ્ત થયો છે. સ્થાનિકો અહીં આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું, એમને પૂછીશું કે જે ઘટના બની છે તે કઈ રીતે બની હતી અને સમગ્ર મામલો શું હતો, શું આખી ઘટના કઈ રીતે બની હતી? આખી ઘટના એવું હતું કે ગટર લાઈનનું અહીંયા કામ ચાલતું હતું, તો આ વચ્ચેની આ ગલી છે ત્યાં 4 મજૂરો કામ કરતા હતા. 4 મજૂરો કામ કરતા હતા, એમાં એક મજૂરે એમ બી કીધું કે અહીંથી માટી પડે છે, તો માટી પડે તો એ સમયે એના અધિકારીને બોલાવીને રોકાવાની જરૂર હતી, પણ એ કામ એ લોકોએ ધ્યાને દોર્યું નહીં, આ ચાલુ રહ્યું કામ. અને એ અરસામાં ધરાશાયી આખું મકાન પડ્યું, જેથી કરીને ઉપર જે બહાર રહેતા હતા એમનું ટોટલી નિદાન થયું છે. અને અન્ય લોકો આપણે ભાઈ શું કહેશો, મકાન જર્જરિત હતા અને ખાસ કરીને નોટિસ આપવામાં આવી હતી, કેમ શું આખો મામલો હતો? મકાન તો પૂર્ણ જૂના થઈ ગયા છે, હવે તાત્કાલિક ઉતરાવ જ પડે, ખાલી નોટિસ આપે કામ ના ચાલે. શું ઘટના શું આખી બની? ઘટના શું બની? ઘટનામાં તો સાહેબ એવું છે કે આજે પડ્યું ને એ તે સમયે અમે હાજર હતા, અમારી રીતની અમે કામગીરી કરી. બાકીનું શું થયું હતું વિગતવાર? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જનરલ બજેટમાં કામગીરી ડ્રેનેજ લાઇનને રીસર્ફેસ કરવાનું કામગીરી ચાલી રહી હતી. અહીંયા ગાડી વર્ષો જૂના મકાનો છે, પણ જે મકાન જર્જરિત થયું છે એ મકાન સારી હાલતમાં હતું, એનું પ્લાસ્ટર પ્રોપર હતું, કોઈપણ જાતની કોર્પોરેશનની એને તોડવાની કે રિપેરિંગની કોઈ નોટિસ આપેલી નથી, ના ભૂતકાળમાં ના વર્તમાનમાં. કોર્પોરેશન દ્વારા જે ડ્રેનેજ લાઇન નાખવામાં આવી રહી છે, ક્યાંક ને ક્યાંક એની ડેપ્થ, એનું સુપરવિઝન અધિકારીઓ દ્વારા કરવામાં નથી આવ્યું, જેનું આ પરિણામ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દરેક જગ્યાએ આ રીતની જ કામગીરી ચાલતી હોય છે કે મજૂરો મૂકી દેવામાં આવે છે, ત્યાં કોઈ પણ જાતનું સુપરવિઝન નથી હોતું, ના એન્જિનિયરો દ્વારા ના સુપરવાઇઝરો દ્વારા. આ એનું એક બહુ મોટું ઉદાહરણ છે. આ ઘટનાની અંદર ક્યાંક ને ક્યાંક એસ્ટેટ એન્જિનિયર દ્વારા તપાસવામાં આવ્યું
કે ભાઈ દિવાલોના પ્લાસ્ટર બી નવા હતા, બધું નવું હતું. અમે સાથે હતા ત્યારે કોઈકે એવું બી કહેવામાં આવ્યું છે કે ડ્રિલિંગ મશીન ચલાવવામાં આવ્યું છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક વાઇબ્રેશન હોઈ શકે, એની ડેપ્થમાં પાણી ગયું હોય. આવી બધી ઘટનાઓ ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનના જે જમીનથી લઈને ઉપર સુધીના અધિકારીઓ, ક્યાંક ને ક્યાંક એન્જિનિયર અને એસ્ટેટ વિભાગ એ બંનેના સંકલનના અભાવના કારણે આ ઘટના બની છે, જેની અંદર એક પુષ્પાબેન પંચાલ કરીને બેનનું મૃત્યુ થયું છે અને એક કોર્પોરેશનનો મજૂર દબાયો હતો, જેને કાઢી લેવામાં આવ્યો પણ પગ એના તૂટી ગયો છે કે એવી કંઈક ઘટના બની છે. બિલકુલ, હું ફરીથી આ દ્રશ્ય બતાવવા માંગીશ કે જર્જરિત હાલતનું આ મકાન સ્વાભાવિક રીતે સ્થાનિકો છે તે કોર્પોરેશન ઉપર આક્ષેપો કરી રહ્યા છે કે જે મુજબની નોટિસ આપવી જોઈએ, જે મુજબનું કામ થવું જોઈએ તે મુજબનું કામ નહોતું થયું અને કોર્પોરેશનની બેદરકારીને કારણે એક મહિલા છે તેનો જીવ છે તે ગયો છે અને ખાસ કરી અને ફાયરની ટીમ દ્વારા ભારે જહેમત બાદ છે અહીંથી જે મજૂર હતા અને મહિલા હતા તેમને બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે છે તે પહોંચાડવામાં આવ્યા હતા. પરંતુ હવે સમગ્ર ઘટના છે તે શા કારણોસર બની છે તેની તપાસ છે તે પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH